જો આગળનું જોઈએ તો જો સાઇન એક્સ જેવું સ્વરૂપ છેદમાં આવી જાય તો સાઇન એક્સ પ્લસ ઓર માઇનસ કોસ એક્સ બરાબર ટી આદેશ આપણે લેવો પડે. હવે અહીંયા આગળ જો જોઈએ તો સૌથી પહેલાં આવો એક જ દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. ઇન્ટિગ્રેશન ઉપર આવશે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ dx અપોન અંડર રૂટમાં 3 પ્લસ સાઇન 2x. હવે આપણને ખબર છે કે સાઇન 2x બરાબર 2 સાઇન એક્સ કોસ એક્સ, અને અહીંયા આગળથી આ 3 છે એમાંથી આપણે 2 ભાગ પાડીએ 2 પ્લસ 1, તો જે 1 છે 1 અથવા 4 માઇનસ 1 લઈએ, 4 માઇનસ 1 લઈ લઈશું, તો જે 1 છે એની જગ્યાએ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર મૂકી દઈશું અને અહીંયા આગળ આખું સ્વરૂપ આપણને આ રીતે મળશે. ઉપર તો એમનું એમ જ રહેશે અને છેદની અંદર 4 માઇનસ સાઇન એક્સ અને કોસ એક્સ છે એટલે અહીંયા સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો હોલ સ્ક્વેર આ રીતનું સ્વરૂપ થઈ જશે. તો આપણે શું વાત હતી કે જો સાઇન એક્સ સાઇન 2x જેવું સ્વરૂપ નીચે આવે તો સાઇન એક્સ પ્લસ અથવા માઇનસ કોસ એક્સ બરાબર ટી આદેશ લેવાનો. તો અહીંયા માઇનસ મળી ગયું એટલે આપણે કહીએ કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી આદેશ લઈએ તો ઉપર ડીટી બની જશે એટલે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીટી અપોન રૂટ 4 માઇનસ ટી સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ ટી બાય 2. ટીની કિંમત મૂકી દો. સાઇન ઇનવર્સ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બાય 2 પ્લસ સી. આ રીતે આપણને જવાબ મળશે. આગળનો દાખલો છે 12મો. ઇન્ટિગ્રેશન લોગ કોસ થીટા પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ 2 થીટા ડી થીટા. તો અહીંયા આગળ શું કરો, આને યુ લઈ લો, આને વી લઈ લો, એટલે આપણે ખંડસ્વ સંકલનની રીતે કરવાનું છે. એટલે પહેલું એમનું એમ લોગ કોસ થીટા પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટા ટુ બેઝી. પહેલું એમનું એમ બીજાનું સંકલન સાઇન 2 થીટા બાય 2 ઓછા સંકલનમાં પહેલાંનું વિકલન એટલે આનું વિકલન લઈએ અને બીજાનું સંકલન એમનું એમ. પહેલાંનું વિકલન કરીએ તો આનું લોગનું કરીએ એટલે પહેલાં તો આવી જશે કોસ થીટા માઇનસ સાઇન થીટા અપોન કોસ થીટા પ્લસ સાઇન થીટા બરાબર. લોગનું કરીએ એટલે 1 અપોન થશે અને પાછું આનું ફરીવાર ગુણાકારનો નિયમ લઈએ તો આપણને નીચેનું એમનું એમ ઉપરનાનું વિકલન ઓછા ઉપરનું એમનું એમ નીચેનાનું વિકલન કરીએ એટલે 2 અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટાનો સ્ક્વેર અને ઇન્ટુ સાઇન 2 થીટા બાય 2 તો છે જ ડી થીટા. તો અહીંયાથી આ એક ઉડી જશે અને પછી આગળનું સ્વરૂપ જો જોઈએ તો આગળ સાદુરૂપ આપવામાં અહીંયા આગળ તમને મળી જશે સાઇન 2 થીટા અપોન 2 લોગ ઈ કોસ થીટા પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટા અને માઇનસ અહીંયાથી સાદુરૂપમાં બીજું ખાલી રહેશે શું, ટેન 2 થીટા રહેશે. હવે ટેન 2 થીટા ડી થીટા રહે. હવે આના ઉપરથી આપણે અને માઇનસ આના ઉપરથી આ આખું સ્વરૂપ એમનું એમ જ રહેશે અને માઇનસ 1/2 લોગ મોડ સેક 2 થીટા પ્લસ સી ટુ બેઝી. આ રીતે તમને સ્વરૂપ મળી જશે. બરાબર છે. તો આની અંદર ખાલી બીજું કંઈ નહીં, ખંડસ્વ લગાવીને અને સંકલન કરવાનું છે. આગળનો દાખલો આવો છે કે ઇન્ટિગ્રેશન એક્સ રેઝ ટુ માઇનસ 1/2 2 પ્લસ 3x રેઝ ટુ 1/3 રેઝ ટુ માઇનસ 2. તો હવે એકમાં 1/2 એ છે અને 1/3 એ છે એટલે આપણે એક્સ બરાબર ટીની 6 ઘાત લેવી પડશે આદેશ. એટલે dx બરાબર શું થઈ જાય, 6t રેઝ ટુ 5 dt થઈ જશે. તો આના ઉપરથી i બરાબર ઇન્ટિગ્રેશન t રેઝ ટુ માઇનસ 3 2 પ્લસ 3 t રેઝ ટુ 2 અને માઇનસ 2 ઇન્ટુ 6t રેઝ ટુ 5 dt મળશે. જો આનું સાદુરૂપ આપીએ તો ટી સ્ક્વેર અપોન 2 પ્લસ 3t સ્ક્વેર બાય એનો હોલ સ્ક્વેર અને ડીટી આવશે બરાબર. થોડુંક સાદુરૂપ આપીએ તો 6/9 અને અહીંયા આગળ તમને મળી જશે 3 લસા લઈ લઈએ એટલે કોમન કાઢી લીધું એટલે તમને અને 3 લસા લઈ 3 કોમન કાઢ્યું અને એની ઉપરથી એક જ મિનિટ
અહીંયા આગળ 6 તો છે જ, આ 6 તો છે જ, એટલે 6/9 ટી સ્ક્વેર ડીટી અપોન 2/3 પ્લસ ટી સ્ક્વેર આવે એનો સ્ક્વેર. હવે આપણે ટી સ્ક્વેરની આગળ પ્લસ છે, ટી સ્ક્વેરની આગળ પ્લસ છે એટલે આપણે ટી બરાબર ટેન થીટા આદેશ લઈ શકાય. તો અહીંયા આગળ થોડો સ્પેશિયલ આદેશ લેવાનો છે એટલે થોડું ધ્યાન રાખજો. ટી બરાબર √2/3 ટેન થીટા આદેશ લઈએ છીએ. તો ડીટી બરાબર √2/3 સેક સ્ક્વેર થીટા ડી થીટા થઈ જશે. એની ઉપરથી આઈ બરાબર થઈ જશે 6/9 2/3 ટેન સ્ક્વેર થીટા, પછી √2/3 સેક સ્ક્વેર થીટા ડી થીટા અપોન 4/9 સેકની 4 ઘાત. આ રીતે સ્વરૂપ થશે. બધું થોડુંક સાદુરૂપ આપી દઈએ એટલે √2/3 બહાર રહેશે અને અહીંયા ખાલી સાઇન સ્ક્વેર થીટા ડી થીટા રહેશે. સાઇન સ્ક્વેર છે એટલે √2/3 ઇન્ટિગ્રેશન 1 - cos 2θ/2 ડી થીટા આવી જશે બરાબર 1/√6. અને પછી એનું સંકલન કરીએ તો થીટા માઇનસ સાઇન 2θ/2 પ્લસ સી આવે. પછી કિંમતો મૂકતા જાઓ તો અહીંયા તમને મળી જશે 1/√6 થીટા માઇનસ ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, એટલે 2t/1 પ્લસ ટી સ્ક્વેરવાળું સ્વરૂપ મૂકી દીધું આનું. હવે ટેન થીટાની જગ્યાએ કિંમત મૂકી દઈએ 1/√6 ટેન ઇનવર્સ 3/2નું રૂટ અને ટી માઇનસ √3/2t અપોન 1 - 3/2t સ્ક્વેર પ્લસ સી. એમાંય ટીની કિંમત પાછી મૂકીએ તો તમને ટીની કિંમત શું આવશે x⁻1/6. તો 1/√6 ટેન ઇનવર્સ √3/2 x⁻1/6 માઇનસ √3/2 અને અહીંયા આગળ ટી છે એટલે x⁻1/6 છેદમાં 1 - 3/2 અને ટી સ્ક્વેર એટલે તમને મળી જશે x³ x⁻1/3 પ્લસ સી. આનું હજી લસા લઈને સાદુરૂપ આપીએ એટલે 1/√6 આવશે ખાલી. બરાબર છે. હવે આગળનો દાખલો છે 14મો. ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ 2x + 2 અપોન √4x² + 8x + 13 છે. તો એમાં 2x + 2 છે એવું સ્વરૂપ નીચે લાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો અહીંયા આવશે ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ 2x + 2 અપોન રૂટમાં 4x² + 8x 4x² + 8x + 4 અને પ્લસ 9 એ રીતે આવશે. એટલે 2x + 2નો સ્ક્વેર અને પ્લસ 3² dx. પછી 2x + 2 બરાબર 3 ટેન થીટા આદેશ લેવાનો છે. તો આના ઉપરથી 2dx બરાબર 3 સેક² થીટા ડી થીટા આવશે. આવા કિંમતો મૂકીએ તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ 3 ટેન થીટા અપોન 3 સેક થીટા થઈ જશે ઇન્ટુ 3/2 સેક² થીટા ડી થીટા. આ રીતે સ્વરૂપ બનશે. હવે આગળ એમાંથી જો સ્વરૂપ ગોઠવીએ તો 3 ઉડશે, આ સાઇન થીટા થશે એટલે ખાલી 3/2 બહાર થીટા અને સેક² થીટા ડી થીટા થશે. હવે તો ખંડશઃ સંકલન કરી દો. યુ વી પહેલું એમનું એમ બીજાનું સંકલન ઓછા સંકલનમાં પહેલાંનું વિકલન 1 બીજાનું સંકલન ટેન થીટા ડી થીટા, પછી ફરીવાર 3/2 થીટા ટેન થીટા માઇનસ લોગ મોડ સેક થીટા પ્લસ સી. અને પછી એની કિંમત મૂકી દો તો એટલે 3/2 2x + 2/3 ટેન ઇનવર્સ 2x + 3 અપોન 3 2x + 2/3 માઇનસ લોગ રૂટ 1 પ્લસ 2x + 2/3નો સ્ક્વેર પ્લસ સી. અને હજી એનું થોડુંક સાદુરૂપ આપો તો આગળનું તમને પદ મળી જશે 3/2 2/3 x + 1 ટેન ઇનવર્સ 2/3 x + 1 માઇનસ લોગ રૂટ
4x² પ્લસ 8x પ્લસ 13 પ્લસ c. હવે અહીંયા આગળ આ રીતનું સ્વરૂપ આપેલું છે, ઇન્ટિગ્રેશન x⁻³ પ્લસ x⁻² પ્લસ x⁻m બીજા કૌંસમાં 2x⁻² પ્લસ 3x⁻m પ્લસ 6 અને ⁻1/m. તો હવે અહીંયા આગળ આપણે શું કરવાનું, x વડે ગુણીને ભાગીએ એટલે તમને આવું સ્વરૂપ મળી જશે, x⁻³ પ્લસ x⁻² પ્લસ x⁻m ઇન્ટુ 2x⁻³ પ્લસ 3x⁻² પ્લસ 6x⁻m/1/m dx. આના બરાબર t આદેશ લઈ લો, 2x⁻³ પ્લસ 3x⁻² પ્લસ 6x⁻m બરાબર t આદેશ લઈએ તો 6m બધામાંથી કોમન નીકળશે, x⁻³ - 1 x⁻² - 1 x⁻m - 1 dx બરાબર dt. તો આના ઉપરથી i બરાબર t⁻1/m dt અપોન 6m બરાબર 1/6m t⁻1/m પ્લસ 1 છેદમાં 1/m પ્લસ 1 પ્લસ c. એટલે તમને 1/6m પ્લસ 1 મળશે. અહીંયા 2x⁻³ પ્લસ 3x⁻² પ્લસ 6x⁻m પ્લસ 1/m પ્લસ c. આ રીતનું સ્વરૂપ મળશે. અહીંયા આગળ તમને આપેલું છે ઇન્ટિગ્રેશન dx cos x રૂટ cos 2x. તો અહીંયા આગળ સૌથી પહેલાં cos વડે ગુણો અને ભાગો એટલે નીચે cos² x થઈ જશે અને અંડર રૂટમાં cos છે એટલે આપણે સાઇનવાળું સૂત્ર મૂકો, 1 - 2 sin² x વાળું, અને sin x બરાબર t આદેશ લઈ લો. તો sin x બરાબર t લઈએ તો i બરાબર ઇન્ટિગ્રેશન dt અપોન 1 - t² અને રૂટમાં 1 - 2t² મળે. હવે તમારે જ્યારે આવું રૂટમાં હોય તો આપણે વાત થયેલું કે અહીંયા આવી એક બહુપદી હોય ને અહીંયા રૂટમાં હોય તો તમે t બરાબર 1/y આદેશ લેવાય. તો એના ઉપરથી dt બરાબર -1/y² dy મળી જશે, અથવા હા dy મળશે. તો એના ઉપરથી i બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન dy છેદમાં y² 1 - 1/y² અને અહીંયા રૂટમાં 1 - 2/y² છે. આ રીતનું સ્વરૂપ મળશે. હવે અહીંયા આગળથી થોડુંક સાદુરૂપ આપીએ તો y dy y² લસા લઈ લીધો છે તો y² - 1 અને અહીંયા y² - 2 થશે. હજી તમારે y² - 2 બરાબર z. એટલે અહીંયા તમે જુઓ, સૌથી પહેલાં આપણે sin x બરાબર t લીધો, પછી t બરાબર 1/y અને છેલ્લે y² - 2 બરાબર z આદેશ, 3 આદેશ લીધા ત્યારે આપણે અહીંયા આગળ z² થશે. એટલે y dy = z dz થઈ જશે. તો આના ઉપરથી i બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન dz અપોન z² પ્લસ 1 માઇનસ tan ઇનવર્સ z થશે અને એમાં zની કિંમત મૂકી દઈએ તો tan ઇનવર્સ y² - 2 થશે. એમાં પાછી y² કિંમત મૂકી દો તો રૂટમાં 1 - t² - 2 થશે અને છેલ્લે એની અંદર આ અહીંયા રૂટ આવશે. અહીંયા મારી મિસ્ટેક છે, આ રૂટ આવશે, એકલું z છે ને એટલે અહીંયા રૂટ આવી જશે. એટલે માઇનસ tan ઇનવર્સ રૂટમાં 1/sin² x - 2 પ્લસ c. આ રીતે જવાબ મળશે. હવે 17મા દાખલાની અંદર ઇન્ટિગ્રેશન સાઇન 101x અને સાઇનની 99 છે અને x dx છે. તો આપણે સૌથી પહેલાં તો 101ના 2 ભાગ કરી દો, સાઇન 100x વત્તા x અને સાઇન ⁻99 x dx. પછી આનું સાઇન આલ્ફા પ્લસ બીટાવાળું સૂત્ર અને આના અંદર ગુણીશું તો આ રીતે બનશે, સાઇન 100x cos x સાઇન 99x dx વત્તા ઇન્ટિગ્રેશન સાઇન x cos 100x અને સાઇન 99x dx થશે. પહેલા પદને એમના એમ રાખો, આ જે બીજું પદ છે એની અંદર cos 100x છે
એને એટલે આ બંને ભેગું થઈને પાછું સાઇનની 100 ઘાત થઈ જશે. એટલે એક પદ લખી દઈએ, સાઇન 100x કોસ એક્સ સાઇનની 99 એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન કોસ 100x અને સાઇનની પણ 100 ઘાત એક્સ ડીએક્સ. આને યુ કહી દો, આને વી કહી દો, બરાબર છે. તો એની ઉપરથી આને યુ કહેશો અને આને વી કહીશું, બરાબર છે. તો આ તો એમનું એમ જ રહેશે. પહેલું પદ વત્તા અહીંયા ખંડસ્વ સંકલન લગાવીએ તો અહીંયા પહેલું એમનું એમ સાઇન 100x એમનું એમ અને કોસ એક્સ પછી સાઇન 99x dx પ્લસ આ આપણે પેલું પહેલું પદ આ એમનું એમ રાખ્યું આ 100x આ પદ એમનું એમ રાખ્યું. હવે આનું વાત કરીએ તો પહેલું એમનું એમ એટલે સાઇન રેઝ ટુ 100 એમનું એમ અને કોસનું સંકલન કરીએ તો સાઇન 100x અપોન 100 થશે ઓછા 100 સાઇન 99x અપોન 100 ઇન્ટુ કોસ એક્સ અને સાઇન 100x ડીએક્સ. હવે જુઓ અહીંયા 100 ઉડી ગયા, પછી આ આખું પદ છે ને એ આ પહેલાં પદ જોડે ઉડી જશે. એટલે તમને ખાલી અહીંયા આગળ મળી જશે સાઇન રેઝ ટુ 100x, આ ઇન્ટિગ્રેશન નહીં પણ સાઇન રેઝ ટુ 100x ઇન્ટુ સાઇન 100x અપોન 100 પ્લસ સી. આ પદ એમનું એમ મળી જશે. હવે આ દાખલો છે ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ કોસ ઇનવર્સ રૂટ એક્સ અપોન સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ ડીએક્સ. તો અહીંયા આગળ આપણે શું કરીએ, નીચે પહેલાં તો π/2 આવી જશે, બરાબર છે. અને ઉપર કોસ ઇનવર્સની જગ્યાએ π/2 માઇનસ સાઇન ઇનવર્સવાળું સૂત્ર લગાવી દઈએ. તો સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ π/2 પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ અપોન π/2 આવી જશે ડીએક્સ. થોડું સાદુરૂપ આપીએ એટલે 4/π બહાર આવશે અને પહેલું આવશે સાઇન ઇનવર્સ રૂટ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ. આનો પરિણામ એક કહી દો, આને I1 કહી દો. એટલે હવે I1 બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ ડીએક્સ છે, એમાં એક્સ બરાબર t² આદેશ લઈ લો તો dx બરાબર 2t dt આવશે. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન 2 બહાર આપી દો t સાઇન ઇનવર્સ t dt. આ યુ આવશે, આ વી આવશે, બરાબર છે. એટલે અહીંયા આગળ તમને એનું સાદુરૂપ આપી દઈએ. પહેલું એમનું એમ, બીજાનું સંકલન ઓછા સંકલનમાં પહેલાંનું વિકલન, બીજાનું સંકલન એમનું એમ. એ રીતે કરીએ તો 1/4 2t² માઇનસ 1 સાઇન ઇનવર્સ t પ્લસ t/4 રૂટ 1 માઇનસ t² પ્લસ સી આવું સ્વરૂપ આવશે. અને બરાબર 1/2 2x માઇનસ 1 સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ 1/2 રૂટ એક્સ માઇનસ x² પ્લસ સી આવે. આના કિંમત એકમાં મૂકી દો એટલે I બરાબર 4/π અહીંયા 1/2 2x માઇનસ 1 સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ 1/2 રૂટ એક્સ માઇનસ x² માઇનસ એક્સ પ્લસ સી. એટલે થોડુંક એનું હજી થોડુંક સાદુરૂપ આપીએ તો 2/π 2x માઇનસ 1 સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ 2/π રૂટ એક્સ માઇનસ x² માઇનસ એક્સ પ્લસ સી. આ રીતે સ્વરૂપ મળશે. આ દાખલો હવે 19માં fx બરાબર મિનિમમ ઓફ મોડ એક્સ 1 માઇનસ મોડ એક્સ અને 1/4 ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો ઇન્ટિગ્રેશન -1 થી 1 fx dx મેળવવાનું છે. પહેલાં તો fx બરાબર તમને મિનિમમ ઓફ મોડ એક્સ આપેલું છે, 1 માઇનસ મોડ એક્સ છે અને 1/4 છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. તો આની અંદર એક વસ્તુ એ યાદ રાખવાની કે આ વાય દર્શાવે છે, આ બધા આમ તો વાય જ દર્શાવે છે. વાય બરાબર મોડ એક્સ એટલે પ્લસ ઓર માઇનસ એક્સ, વાય બરાબર 1 પ્લસ ઓર માઇનસ એક્સ અને વાય બરાબર 1/4. તો આપણે આનો આલેખ દોરીએ, થોડોક સમજજો આલેખના. તો અહીંયા આગળ જો આપણે જોઈએ તો સૌથી પહેલાં આ રીતે
એક્સ અક્ષ, વાય અક્ષ. અહીંયા આગળ સૌથી પહેલી એક નાનકડી રેખા બનાવી દઈએ. વાય બરાબર 1/4ની આ બનાવી દીધી. હવે આપણને એવું કીધેલું છે કે વાય બરાબર મોડ એક્સ. મોડ એક્સ એટલે +1 અને -1 આ રીતે. આને કહેવાય વાય બરાબર મોડ એક્સ. હવે 1 - મોડ એક્સ છે એટલે અહીંયા 1 આવે એટલે 0 1. ત્યાંથી શરૂઆત કરવાની. તો આ બાજુ આપણે 1 + એક્સ અને 1 - એક્સ એટલે લગભગ આ રીતની આકૃતિ બને. બરાબર છે. હવે આ આકૃતિ છે એ વાય બરાબર 1 - મોડ એક્સની થઈ ગઈ. હવે આની ઉપરથી આપણે જે પ્રદેશ શોધવો છે એ પ્રદેશ મિનિમમ ભાગ છે ને, એટલે આ ભાગ મળે આપણને. આ તમે જુઓ તો અહીંયા આગળ આપણે નામ આપીએ તો એ, આ બી, આ સી અને ઓ. તો આ સમલંબ ચતુષ્કોણ થશે. આનું ક્ષેત્રફળ આ એ ઓ બીજો છે, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થશે. તો અહીંયા આકૃતિ પરથી ઇન્ટિગ્રેશન -1 to 1 fx dx છે બરાબર 2 સમલંબ ચતુષ્કોણ એ બી ઓ સી થશે, એનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ 2 × 1/2, 1 + 1/2 અને અહીંયા 1/4 થશે બરાબર આપણને 3/8 મળશે. બરાબર છે. તો આ રીતે આપણે આનો ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધી શકીએ. આપણે સંકલનનો બીજો કોઈ ઉપયોગ નથી કર્યો આમાં. જ્યાં જેવી જરૂર હોય એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. આગળનો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન -π/2 થી 2π sin 1 sin x dx મેળવવાનું છે. અહીંયા આગળ આનો આલેખ દોરીએ ને તો સૌથી પહેલાં -π/2 થી 2π સુધી જોઈએ તો sin 1 sin x છે. એટલે આપણે બંનેમાં જુઓ વાય અને એક્સ બંનેમાં અહીંયા π/2 થી -π/2, અહીંયા -π/2 થી ચાલુ કરીએ તો છેક 2π સુધી. તો અહીંયા તમને આ રીતે આમ મળશે. આપણે આટલો ભાગ શોધવો છે, પછી બીજો આટલો ભાગ, ત્રીજો આટલો ભાગ અને ચોથો ભાગ આ રીતે. એટલે કુલ અહીંયા 1 2 3 4 અને 5 ભાગ શોધવાના છે. બરાબર છે. હવે એ કેવી રીતે શોધાય? તો અહીંયા આગળ = ઇન્ટિગ્રેશન -π/2 થી 2π sin 1 sin x dx કરીએ તો બરાબર સમજો. પહેલાં આ ભાગની વાત કરીએ -π/2 થી 0માં. તો એને તમારે આ રીતે લઈ શકાય -1/2 × π/2 × π/2. ત્રિકોણનું ક્ષેત્રફળની રીતે જોઈએ છે 1/2 પાયો ગુણ્યા વેધ. પછી અહીંયા કોના માટે -π/2 થી 0ની વચ્ચે એક્સ આપેલો હોય ત્યારે. પછી બીજામાં અહીંયા 0થી લઈને પાઈ સુધી, 0થી લઈને પાઈ સુધી જોઈએ તો 1/2 × π × π/2 લઈએ. આ 0 <x <π હોય તો -1/2 × π × π/2 કરીએ. ક્યારે? કે જ્યારે પાઈથી 2π હોય, π <x <2π હોય. આનું થોડુંક સાદુરૂપ આપીએ એટલે -π²/8 તમને જવાબ મળી જશે. બરાબર છે. તો આ બધા દાખલા થોડા સ્પેશિયલ ટાઈપના છે, થોડું ધ્યાન રાખવું.